શું તમે જાણો છો હું એક એવો રાક્ષસ છું કે એક સમય મહાદેવને પણ ભાગવું પડ્યું હતું. એક એવો અસુર જેને પોતાને સ્પર્શ કરતા જ કોઈ પણ ભસ્મ થઈ જાય, અને એક એવા ભગવાન જેમણે પોતે જ આપેલું વરદાન પોતાની જ પરીક્ષા બની ગયું. આ છે ભસ્માસુર અને મહાદેવની સૌથી રહસ્યમય અને ભયાનક કહાની. ભસ્માસુરનો જન્મ અને તપસ્યા સમયની ગહનતામાં. જ્યારે ધરતી પર અસુરોનો આતંક વધતો હતો ત્યારે એક અસુર જન્મ્યો, ભસ્માસુર. તે શક્તિ માટે પાગલ હતો. તેને માત્ર રાજ નથી જોઈતું, તેને ભગવાન જેવી શક્તિ જોઈતી. ભસ્માસુર જંગલમાં ગયો અને શરૂ કરી તપસ્યા. ભયાનક, કઠોર અને અડગ. વર્ષો સુધી ન ખોરાક ન ઊંઘ, માત્ર એક જ મંત્ર, ઓમ નમઃ શિવાય. તેના શરીર પર ઘા પડ્યા, પરંતુ તેની ઈચ્છા કદી ન તૂટી. અંતે ભગવાન મહાદેવ તેની ભક્તિથી પ્રસન્ન થયા. મહાદેવ પ્રગટ થયા. તેમનો અવાજ ગૂંજ્યો, ભસ્માસુર માંગ જે માંગવું હોય. ભસ્માસુરના આંખોમાં લાલચ ચમક્યો. મને એવું વરદાન આપો કે હું જેના માથે હાથ રાખું તે તરત ભસ્મ થઈ જાય. મહાદેવ દયાળુ અને નિર્દોષ, તેમણે આપ્યું એ વરદાન. પણ એ જ ક્ષણથી શરૂ થયું વિનાશનું રમત. ભસ્માસુર હવે અપરાજેય બની ગયો. તે દેવતાઓને પડકારવા લાગ્યો, લોકોમાં ડર ફેલાવ્યો. તે હસતો હતો. હવે હું ભગવાનથી પણ મોટો છું. અહંકાર તેના મગજમાં ઝેર બની ગયો. અને પછી તેને વિચાર આવ્યો કે એમના આ શક્તિ મહાદેવ પર જ અજમાવું. ભસ્માસુર મહાદેવ તરફ દોડ્યો. તેના હાથમાં વિનાશ હતો. મહાદેવ સમજ્યા, આ તો મોટી ભૂલ થઈ ગઈ. તેમણે બચવા માટે દોડવું પડ્યું. ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. દેવતાઓ ગભરાઈ ગયા. હવે શું થશે? ત્યારે ભગવાન વિષ્ણુએ વિચાર્યું, અહંકારને બુદ્ધિથી હરાવવું પડશે. તેમણે રૂપ ધારણ કર્યું, મોહિની, એક અદ્ભુત સુંદર સ્ત્રી, જેને જોઈને ભસ્માસુર મોહિત થઈ ગયો. મોહિનીએ કહ્યું, જો તું મને જીતવી છે તો મારી સાથે નૃત્ય કર. ભસ્માસુર તૈયાર થયો. મોહિની નાચવા લાગી. દરેક સ્ટેપ જાદુ જેવો. ભસ્માસુર એની નકલ કરતો ગયો. હાથ ઊંચા, પગની ચાલ, અને અંતે મોહિનીએ પોતાનો હાથ પોતાના માથે રાખ્યો. ભસ્માસુરે પણ એ જ કર્યું, અને એક પળમાં ભસ્માસુર પોતે જ ભસ્મ થઈ ગયો. અહંકાર ભલે તને શક્તિ આપે, પણ અંતે તે તારો જ વિનાશ કરે છે. મહાદેવે શીખવ્યું, શક્તિથી વધારે મહત્વ છે વિનમ્રતા. એક વિડિયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય અને તમને આવી પૌરાણિક અને રહસ્યમય કહાનીઓ ગમે છે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે લાવતા રહીશું આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયક કહાનીઓ.